પરેશ ધાનાણીએ સરદાર મુદ્દે આપેલા નિવેદન પર બોલ્યા કોંગ્રેસ નેતા લલિત કગથરા। સરદાર 20 વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસ પક્ષ સાથે હતા તેવું તેમણે કીધું। ભારત દેશના નાયબ વડાપ્રધાન પદ પર પણ સરદાર પટેલ રહી ચૂક્યા છે તેવું પણ કગથરાએ કીધું। સરદારના સાચા વંશજો કોંગ્રેસના નેતાઓ કહેવાય તેવું પણ કગથરાએ કીધું છે। પરેશ ધાનાણીએ જે પ્રમાણે વંશજોની વાત કરી તે આ વંશજોની જ વાત છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું। સરદાર માત્ર એક સમાજના નહોતા પરંતુ તમામ સમાજના નેતા રહ્યા હતા। ભાજપની સરમુખત્યારશાહી સામે લડવાની પરેશ ધાનાણીએ વાત કરી છે તેવો ઉલ્લેખ પણ લલિત કગથરાએ કર્યો છે। કોંગ્રેસના એક નેતાઓ સરદારના વંશજો છે તેવો ઉલ્લેખ પણ લલિત કગથરાએ કર્યો। લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે કે સાચા સરદારના વંશજો છે તે ભાજપને હરાવે। આપણી સાથે આ અંગે વાત કરવા માટે લલિત કગથરા છે। શું કહેશો લલિત કાકા, જે પ્રમાણે પરેશભાઈએ નિવેદન આપ્યું છે સાચા સરદારના વંશજો ભાજપને હરાવે, શું કહેવા માંગે છે? કેવી રીતના સાચા વંશજો? જો સરદાર છે ને એ કોંગ્રેસના પ્રમુખ તરીકે 20 વર્ષ રહ્યા। સરદારે આખી જિંદગી કોંગ્રેસ પાર્ટીમાં કાઢી છે અને કોંગ્રેસ પાર્ટી માટે અને કોંગ્રેસ પાર્ટીના ડેપ્યુટી પીએમ પણ હતા। કોંગ્રેસ પાર્ટી માટે આખી જિંદગી ન્યોછાવર કરી દીધી છે। એટલા માટે પરેશભાઈ એમ કહે છે કે સરદારના સાચા વારસ અમે છીએ। બીજું, સરદારે એક સ્પષ્ટ કીધું હતું કે સિંહનું કલેજું રાખો, કલેજું સિંહનું રાખો, કાળજું સિંહનું રાખો। હવે સરદાર સાહેબે ક્યારેય એવું નહોતું કીધું કે તમે સંતલન સામે ઝૂકી જાઓ, તમે સરમુક્તશાહી સામે ઝૂકી જાઓ અને લડાઈ ન કરો। તમે ધારાસભ્યો હો, સંસદ સભ્યો હો અને પ્રજાના પ્રશ્નોએ તમે બોલી ન શકો। તમે ધારાસભામાં જઈને માત્ર ને માત્ર મોદી સાહેબના ને અમિતભાઈના વખાણ કરવા સિવાયની કોઈ કામગીરી ન કરો તો એ સાચા વારસદાર નથી। જે સંતલન સામે, જે જો હુકમી સામે લડે એ સરદારના સાચા વારસદાર છે। કોંગ્રેસ પાર્ટીના સરદાર હતા અને છે। કોંગ્રેસ પાર્ટીને ગર્વ છે, અમને ગર્વ છે કે અમે સરદારના સાચા વારસદાર એટલા માટે છે કે અમે કોંગ્રેસ પાર્ટીમાં છીએ કે જે કોંગ્રેસ પાર્ટીમાં સરદારે 20 વર્ષ પ્રમુખ હતા અને જિંદગી આખી ન્યોછાવર એ પાર્ટી પાછળ કરી છે। અને જે સરદારે કીધું હતું કે સિંહનું કલેજું રાખો, કાળજું સિંહનું રાખો, એ જ રીતે પરેશભાઈ ધાનાણી હોય કે કોંગ્રેસનો તમામ સૈનિક હોય, સિંહનું કાળજું રાખી આ 28 વર્ષથી જે સંતલન છે એની સામે લડી રહ્યો છે, ઝૂકો નથી, એટલે એ સાચા સરદારના વારસદાર છે। ખાસ ભાજપના પણ ઘણા બધા નેતાઓ પાટીદાર છે અને સારી એવી પોસ્ટ ઉપર છે, પદ ઉપર છે, એમએલએ પણ છે, મુખ્યમંત્રી પણ છે, તો આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય પરેશ ધાનાણીનું? આ પાટીદાર માટે જ લાગુ પડે જેવું નથી। સરદારનો સાચો વારસદાર તો ગમે તે સમાજનો હોય, સરદારના વિચારોને જે અનુસરે એ સરદારનો સાચો વારસદાર। કોંગ્રેસનો કોઈ પણ સામાન્ય સભ્ય પણ સરદારનો સાચો વારસદાર છે કે જે સરદારની નીતિઓ, સરદારે કીધું હતું કે સિંહનું કલેજું રાખો, સિંહનું કાળજું રાખો, સાચું બોલો, સાચું કહેવાની હિંમત રાખો। એ જે હિંમત કેળવે છે ને એ પાટીદાર જ હોય એવું જરૂરી નથી। કોંગ્રેસનો સૈનિક હોય, સાચું કહેવાની હિંમત રાખતો હોય, સિંહનું કલેજું રાખતો હોય, એ સરદારનો સાચો વારસ છે। એવું પણ માની શકાય કે કાકા, જે પ્રમાણે રૂપાલા છે તેઓ કડવા પાટીદાર છે અને જે ધાનાણી છે લેવા પાટીદાર છે, એમાં પાટીદારનું જે નિવેદન છે, સરદારનું જે નિવેદન છે, મહદન છે, સમીકરણ જોવા મળશે કઈ મતદારો? હું પણ કડવા પાટીદાર છું એટલે હું સરદારનો વારસ નહીં? કોને કીધું તમને આવું? સરદારને તમે કોઈ એક સમાજ માટે સીમિત કરીને સરદારનું અપમાન કરોમાં। સરદાર કે આંબેડકરજી માત્ર દલિતના નહોતા, તમે દલિત એક સમાજના ગણીને તમે એને અપમાન કરોમાં। સરદાર દરેક દેશના તમામ નાગરિક માટે સરદાર છે, જે સૌને સાચવે, જે સૌને સાથે લઈને ચાલે, એ સરદાર છે। એ સરદારના બધા જ વારસદારો છે, હું એમ નથી કહેતો। સરદારના વિચારોને
સરદારે કહેલી વાતને અનુસરે એ બધા અસલી વારસદાર સરદારના છે. અમને ગૌરવ છે કે અમે કોંગ્રેસ પાર્ટીમાં છે. અમને ગૌરવ છે કે અમે સરદારે કીધું છે એમ સંકલન સામે લડી રહ્યા છે, હિંમત રાખીને લડી રહ્યા છે, સિંહનું કલેજું રાખીને લડી રહ્યા છે. એટલે અમે સરદારના સાચા વારસદાર છીએ. સરદારના સાચા વારસદાર શક્તિસિંહ ગોહિલ પણ છે. અમે એમ છાતી ઠોકીને કહી છીએ. એટલે જે એના વિચારોને અનુસરે એ સરદારના સાચા વારસ. ખાસ આ હતા લલિત કગથરા. જે પ્રમાણે તમને વાત કરી, જે સરદારના વિચારો અનુસરે તે સરદારના સાચા વારસદાર છે, તે પ્રમાણે તેમને જણાવ્યું. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.